વલસાડ જિલ્લાના અને ઉમરગામ તાલુકાના સરપંચ અને તલાટીઓ સાથે વાર્તાલાપ કરી લોકોને જાગૃત કરી ગામડાઓમાં પ્લાસ્ટિક ઘટાડવાનું સૂચન જિલ્લા વિકાસ અધિકારીએ આપ્યું છે। ઉમરગામ તાલુકામાં 300 થી વધુ બોરિંગોને રિચાર્જ કરવાના ટાર્ગેટ સાથે એક મેગા અભિયાન લોકોને જાગૃત કરવા માટે અપીલ કરી હતી। આ વર્ષે ચોમાસામાં લોકોએ પણ બોરિંગો રિચાર્જ કરવા પહેલ કરે તે માટે સરપંચો પ્રયાસ કરે તે જરૂરી છે। જે ગામને ફંડ કે અન્ય બાબતોની સહાયની જરૂર પડે તો જિલ્લાની ટીમ તત્પર હોવાનું જણાવ્યું હતું। દરેક ગ્રામ પંચાયતો આગળ આવે અને તાલુકામાં પર્યટન વધુ વિકસે તે માટે ગ્રામ પંચાયતો પ્રયાસ શરૂ કરે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। આ તાલુકાને આ જિલ્લાને આ સ્ટેટને આપણે આગળ વધારી શકશું અને એમના માટે એ પંચાયતોના આજે અમે ઉમરગામમાં અહીંયા મિટિંગ કરી અને બહુ ઉત્સાહ રૂપે સરપંચોએ અને વહીવટદારોએ જો બધા આગળથી એક અમે ઉત્સાહ બતાવ્યું છે કે એ લોકો આવી રીતનું આઈસી કરવા લોકોને માહિતી આપવા અને પ્લાસ્ટિક વેન્ડર્સ જે હોય છે કે પછી વેજીટેબલ વેન્ડર્સ ડેલી યુઝ વેન્ડર્સ એમની સાથે મિટિંગ કરીને એમને પ્રેરણા આપવા અને એમની આખી અમલવારી કરવા એ લોકો તૈયાર છે। તો એમાં પણ જે પણ બનતું સપોર્ટ હશે અમે જિલ્લામાંથી કરશું। બાકી આ વસ્તુ જો છે લોકોના ડેલી યુઝમાં આવે ડેલીની વસ્તુમાં એમને આ વસ્તુ કપડાની અને આદત તરીકે પડી જાય કે પ્લાસ્ટિક તો આપણે કોઈ દિવસ ના ચલાવીએ તો જ પછી આપણે આપણા પર્યાવરણને બચાવી શકશું। એની જ હું બધાને અપીલ કરું છું। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ S24 ન્યૂઝ ઉમરગામ।